મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોનું સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ ગૌરવ ગાથામાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ખૂબ લડી વો ખૂબ લડી આ શબ્દ આપણા કર્ણપટલ સાથે જ્યારે અથડાય છે ત્યારે એક જ નામ આપણા હૃદયમાંથી બહાર આવે છે અને એ નામ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. મિત્રો, 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની રણચંડી તેજસ્વી તલવારની ધારે યુદ્ધભૂમિ પર અંગ્રેજો અને દુશ્મનોના છક્કા છોડાવી નાખનાર અને ભારત દેશનું અણનમ પ્રતીક એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તેમનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ વારાણસીમાં થયો હતો. એમનું એક વાક્ય આજે પણ મંત્ર વાક્ય બની ગયું છે, મેં મેરી ઝાંસી નહીં દૂંગી. આ વારણકાર દ્વારા અંગ્રેજોના છક્કા છોડાવનાર લક્ષ્મીબાઈની પ્રશંસા દુશ્મનો અંગ્રેજો પણ કરતા હતા. તેઓ રાજરાણી હતા, ધન વૈભવ હતું, નોકર ચાકરની તૈનાત હતી, પણ ભારત માતાની આ દીકરી તેમણે પોતાનું જીવનનું બલિદાન સુખ વૈભવ માટે નહીં, પણ દેશની આઝાદી માટે, ઝાંસીની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે. ધગધગતી રેતીમાં તેણે પોતાની જાતને રોળી નાખી છે. ત્યાગની પરમસીમા આનાથી વિશેષ કશું જ ન હોઈ શકે. મૂળ નામ મનુબાઈ હતું. ઝાંસીના મહારાજા ગંગાધરરાવ સાથે તેમના લગ્ન થયા, પણ કમનસીબી લગ્ન બાદ ભર યુવાનીમાં ગંગાધરરાવનું અવસાન થયું. લક્ષ્મીબાઈની ઉપર જાણે વજ્રાઘાત થયો. ગંગાધરરાવે અંગ્રેજ અમલદારોની હાજરીમાં જ હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે બાળક દામોદરરાવને દત્તક લીધો, પણ કુટિલ અંગ્રેજ નીતિવાળા અંગ્રેજોએ ઝાંસીનું રાજ્ય પચાવી પાડવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું. દામોદરરાવને રાજ્ય વારસ ન ગણ્યો અને 4.5 લાખનું ઝવેરાત, 2.5 લાખની રોકડ સાથે ઝાંસીના રાજ્યને ખાલસા કર્યું. રાણીને ₹5,000નું પેન્શન આપવાનું નક્કી થયું, પણ આ તો ઝાંસીની રાણીએ અંગ્રેજોના આ પેન્શનનો અસ્વીકાર કર્યો અને તેમણે અંગ્રેજ સામે હુમલો કરી 1857માં પોતાનું ઝાંસીનું રાજ્ય પાછું મેળવી લીધું. બીજા વર્ષે સર રોજે ઝાંસી પર આક્રમણ કર્યું, ત્યારે ઓછા સૈનિકો અને મર્યાદિત રણસામગ્રી છતાંય લક્ષ્મીબાઈ 4 દિવસ સુધી પ્રચંડ સામનો કર્યો. વીર સૈનિકોને છાજે તેવું યુદ્ધ કર્યું. હિરોઝ પારોટના પગલાં ભરવાની શરૂઆત કરી. ત્યારે ફરી એકવાર દોસ્તો, અહીંયા પણ કોઈ ગદ્દારે હિરોઝને ગુપ્ત માર્ગ બતાડ્યો. તેણે કાવાદ અવાથી ઝાંસીનો કબજો પ્રાપ્ત કર્યો. એ જ સમયે અપૂર્વ સાહસ દાખવી રાણી લક્ષ્મીબાઈ બાળ કુંવર સાથે અંગ્રેજ સેનાની વચ્ચે થઈને વીજળીની માફક સડસડાટ નીકળી ગયા. અંગ્રેજો દંગ થઈ ગયા. ફરી પાછો 1857નો સંગ્રામ, એ સંગ્રામની આગેવાની રાણી લક્ષ્મીબાઈ લે છે. તેઓ નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે જેવા મહારથીઓને મળે છે. તેમની પાછળ પડેલા હિરોઝને પ્રચંડ લડત આપી એણે ગ્વાલિયરનો મોરાર કિલ્લો પણ જીતી લીધો. અહીં પણ અંગ્રેજ સેનાથી તેઓ ખૂબ જ ઘેરાયેલા હતા. ત્યારે પીઠ ઉપર પોતાના બાળકને બાંધીને બે હાથમાં
ખુલ્લી તલવાર અને મોઢામાં ઘોડાની લગામ રાખીને જનૂનપૂર્વક, બહાદુરપૂર્વક તેઓ લડ્યા. આખરે જખમી થઈને ઢળી પડ્યા. 29 વર્ષની ઉંમરે એક યુવાન, એક તરબરિયા યુવાન, એમને પણ શરમાવે તેવી અંગ્રેજો સામે તેઓએ છેલ્લા શ્વાસ સુધી લડત આપી. ભયંકર ધમાસાણ મચાવી દીધું. અંગ્રેજોના છક્કા છોડાવી નાખ્યા. પરંતુ જખમી લક્ષ્મીબાઈ ઢળી પડ્યા. 18 જૂન 1858 રોજ લડતા લડતા ભારત માતાના ખોળે તેઓ ઢળી પડ્યા. એટલું જ કહેવું ઘટે કે વીરાંગનાનું મરણ નહોતું, મૃત્યુને તો એણે ક્યારનુંય મારી નાખ્યું હતું. મૃત્યુને તો એણે ક્યારનુંય મારી નાખ્યું હતું. એમનું મરણ ક્યારેય નથી. આજે પણ આપણી વચ્ચે તેઓ સદાયને માટે, સદાકાળ માટે તેઓ જીવિત છે, ચિરંજીવ છે. ખરા અર્થમાં યત્ર નારીય પુષ્યંતુ રમન્તે તત્ર દેવતા. જ્યાં જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવતાઓનો વાસ છે. અને નારી તું નારાયણી, નારી તું સાચા અર્થમાં નારાયણી, એ સૂત્રને તેઓ ચરિતાર્થ કરે છે, સાબિત કરી બતાવે છે. ધન્ય છે આ દેશની આવી વીરાંગનાઓને, ધન્ય છે આ દેશની આવી લડાયક વીરાંગનાઓને, ધન્ય છે તેમની માતાને, ધન્ય છે તેમના પિતાને. ચાલો દોસ્તો, ફરી એકવાર આપ સૌને વિનંતી, આપણે પણ આ દેશનું ઋણ અદા કરવા કટિબદ્ધ બનીએ. અસ્તુ. ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ.